આજનો મારો વિષય છે વ્યસન મુક્તિ। આદરણીય આચાર્ય શ્રી, શિક્ષક તથા મારા વિદ્યાર્થી ભાઈ બહેનો, छोड़ो नशा और शराब, न करो जीवन खराब, कुछ पल का नशा, सारी उम्र की सजा। तो તમને ખબર છે કે દુનિયામાં સૌથી વધારે માણસ કરતા બુદ્ધિશાળી પ્રાણીઓ છે। તમે વિચારશો તો કઈ રીતે? તો હું તમને કહું, કારણ કે તે ક્યારેય પણ વ્યસન નથી કરતા અને જ્યારે આ બુદ્ધિશાળી માણસ વ્યસન કરીને રોગોને નોતરે છે। તમે પ્રાણીઓ વિશે એક કહેવત સાંભળી હશે કે ઊંટ મૂકે આંકડો ને બકરી મૂકે કાંકરો, પરંતુ બુદ્ધિશાળી માણસ તો કંઈ પણ નથી મૂકતો અને છતાંય તે ઝેર પીવે છે। આપણે જ્યારે સિગરેટ લાવીએ ને તો સિગરેટના દરેક પેકેટ પર અને સિગરેટ પર સિગરેટ પીવી એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એવું છાપેલું હોય છે, છતાંય આજનો માનવી તે ખાય છે। જ્યારે તમારા બાજુવાળા પાડોશી હોય ને અને એ તમારા ઘરના પર બધો કચરો નાખી દેતો હોય ને તો આપણે તેને કચરો નથી નાખવા દેતા, તેના માટે લડીએ છીએ, ઝઘડીએ છીએ, પરંતુ આપણા પવિત્ર શરીરમાં માવા, તમાકુ, ગુટકા જેવા ગંદા કચરા નાખીએ છીએ। તો શું આપણે તેના માટે કોઈ દિવસ ઝઘડો કર્યો છે ખરી? જ્યારે તમે શરાબ જેવા કેફી પીણા પીધા હોય અને તમારા સંબંધીઓ તમને પીવાનું ના પાડી હોય તો શું તમે કોઈ દિવસ તેને છોડ્યો છે ખરી? ભલે આપણે મોત આવી જતું હોય અને મારા શરીરથી વહેલા વિદાય થઈ જવું પડે, પણ ગુટકા તો હું નહીં છોડું, તમાકુ તો હું નહીં છોડું, દારૂ તો હું નહીં છોડું। એવું જ્યારે વ્યક્તિ કહેતો હોય ને તો ત્યારે ફક્ત તને એટલું જ કહેવાનું કે તારા શરીર પર તારા એકલાનો અધિકાર નથી, તને મોટો કરવો તારા માતા પિતા, તારા નાના બાળકો, તારા પત્ની બધાનો અધિકાર છે। આ બધા તારા મા ઉપર જીવે છે। જો તું વ્યસનથી મુક્ત નહીં થાય તો તમને તારા બાળકો માટે તો ફક્ત વ્યસનથી મુક્ત થાય। આ વિશે વડીલોએ પણ વિચારવા જેવું છે કે તેઓ જ વ્યસન મુક્ત ન હોય તો યુવા પેઢીને કોણ શિખામણ આપે? આ વ્યસન કરવું એ ફક્ત આપણા દેશનો જ પ્રશ્ન નથી, પરંતુ બધા જ દેશના લોકો એક વ્યસની બની ચૂક્યા છે। આપણા શરીરમાં ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે કે હું દરેકના અંદર રહ્યો છું, એટલે ભગવાન શ્રી કૃષ્ણ આપણા અંદર એક વાસ બેસાડીને બેઠા છે। પણ આજનું માનવી પણ બુદ્ધિશાળી છે। ઘરમાં ચોર ઘૂસી જાય ને તો તેને પૂરતી કાળજી રાખશે, પરંતુ પોતાના શરીરનું ધ્યાન રાખતો નથી। જ્યારે વ્યક્તિ પાપ કરે ને તો પોતાને જ ખતમ કરી નાખે છે, પરંતુ વ્યસન તો આખા પરિવારને ખતમ કરી નાખે છે। વ્યસન પ્રથમ માલિક બનીને આવીને આખા શરીરને, આખા પરિવારને ખતમ કરી નાખે છે। તેથી આજથી આપણે પ્રતિજ્ઞા લઈશું કે આપણે કોઈ દિવસ વ્યસન નહીં કરીએ અને જો કોઈ વ્યસન કરતું હોય ને તો તેને વ્યસન કરતા અટકાવીશું અને જો તે ન સમજે ને તો આપણે તેના ઘણા બધા ઉપાયો પણ શોધીશું। અને અંતમાં હું એટલું જ કહીશ કે સોચો સમજો, બચ્ચો નશે છે, આ જીવન જીવો, બડે મજે છે। અસ્તુ જય હિન્દ।